આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. કચ્છ મિત્ર લખે છે, ચોકર્સ આફ્રિકા આઉટ, ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ. સાઉથ આફ્રિકા સળંગ 5મી સેમીફાઇનલ હાર્યું. ન્યૂઝીલેન્ડ 50 રને જીતીને ફાઇનલમાં. ટુર્નામેન્ટમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ તોડ્યો. લખે છે દિવ્ય ભાસ્કર. સંદેશ લખે છે, ભારત અને ન્યૂઝીલેન્ડ 25 વર્ષ બાદ ફાઇનલમાં ટકરાશે. સાઉથ આફ્રિકા ચોકર્સ સાબિત થયું. ગુજરાત સમાચારની હેડલાઇન છે કે ન્યૂઝીલેન્ડની ટીમ 16 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં. સાઉથ આફ્રિકા ફરી ચોકર્સ સાબિત થયું. હું જયેશ રાવલ. કચ્છ મિત્રના છેલ્લા પાને સોશિયલ મીડિયાના ખોટા સમાચારની વાત છે. યશની પાઘ પહેરવા કચ્છી ભાષાને માન્યતા મળી ગયાનો ભ્રામક સંદેશ વહેતો થયો. બંધારણીય માન્યતા માટેના પ્રયાસોની સૂચિમાં જ સ્થાન. સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વહેતા થતા સાહિત્યકારો નારાજ. કચ્છ મિત્રના અંદરના પાને નગરપાલિકાના પદાધિકારીઓના સમાચાર. ભચાઉમાં પ્રથમ વખત ચૂંટાયેલા સભ્યો બન્યા પદાધિકારી. રાપરમાં પ્રમુખ પદે નવો ચહેરો, ઉપપ્રમુખ પણ અણધાર્યા. કચ્છ મિત્રમાં અંદરના પાને બીજી એક હેડલાઇન છે, સેફ વુમન સેફ ગાંધીધામના નારા સાથે મહિલાઓ દોડશે. કચ્છ મિત્રમાં અંદરના પાને સટ્ટાના સમાચાર. ભુજમાં ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ. 13.64 લાખના મુદ્દામાલ સાથે બુક્કી જબ્બે. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, વોર્ડ મુજબ સ્થળ નિરીક્ષણ માટે ધસી જઈ તપાસની પહેલ બેશક સારી, પણ રોડના કામ નબળા કે સબળા એના માપદંડ ચકાસવા નગરસેવકો જાણકાર કેટલા. ઠેકેદાર ઉપર માનસિક દબાણ આવતા કામગીરી સુધરે તો પરિણામલક્ષી બને. અન્ય એક હેડલાઇનમાં સભ્યો જાગ્યા. સફાઈ, પાણી અને ગટરમાં સુધારો લાવવા વોર્ડર સિસ્ટમ સક્રિય કરાશે. કર્મચારીઓ અને પદાધિકારીઓએ તાત્કાલિક બેઠક બોલાવી પ્રજાની સમસ્યા ચર્ચી. દિવ્ય ભાસ્કરના અંદરના પાને હવામાનના સમાચાર અંતર્ગત નલિયાનું લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી ઘટતા 6.2 ડિગ્રી સાથે માર્ચની ઠંડીનો રેકોર્ડ તોડ્યો. ઉત્તરના ઠંડા પવનના કારણે રાજ્યના 16 પૈકી 13 શહેરોનું લઘુત્તમ તાપમાન 3 ડિગ્રીથી વધુ ઘટ્યું. 24 કલાક બાદ દિવસ રાતના તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે. કચ્છમાં અચાનક વાતાવરણ બદલાતા કેસર કેરીના મોર કાળા પડવા લાગ્યા. કચ્છના ખેડૂતો ભારે ચિંતામાં. હું પાયલ અંતાણી. સંદેશના છેલ્લા પાને સમાચાર છે, પર્સન્ટાઇલ ઘટાડી 5 કરાતા નવું રજીસ્ટ્રેશન. પીજી મેડિકલમાં 27 બેઠકમાં પ્રવેશ માટે 9મી સુધી રજીસ્ટ્રેશન. સંદેશના અંદરના પાને વધુ એક સમાચાર છે, સામખિયાળી માળિયા નેશનલ હાઈવે પર બુધવારે સવારે અકસ્માતના પગલે ટ્રાફિક અવરોધાયો. કટારિયા બ્રિજ નજીક એક ટ્રકે ઓચિંતી બ્રેક મારતા 7 વાહન અથડાયા. ક્લીનરનું મોત. સ્થાનિક પોલીસ અને ટોલ નાકાના કર્મચારીઓએ વાહન વ્યવહાર પૂર્વવત કર્યો. સંદેશના બિઝનેસ પેજના સમાચાર છે, નિફ્ટીમાં 10 સેશનથી ચાલતી મંદીનો અંત. સેન્સેક્સ 740 પોઈન્ટ વધ્યો. નિફ્ટી 22,300 થી ઉપર બંધ. હું રિદ્ધિ મહેતા. આજના ગુજરાત સમાચારના પ્રથમ પાને સમાચાર છે કે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં કેબિનેટ સમિતિનો નિર્ણય, કેદારનાથની યાત્રા વધુ સરળ બનશે. રૂપિયા 6,811 કરોડના 2 રોપવેને મંજૂરી. સોનપ્રયાગથી કેદારનાથ 12 કિલોમીટરનું અંતર માત્ર 36 મિનિટમાં કપાશે. હાલ પહોંચવામાં 9 કલાક લાગે છે. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે રાજ્યમાં શાળાઓ, વિદ્યાર્થીઓ રામ ભરોસે. કેવી રીતે ભણશે ગુજરાત? 327 સરકારી શાળામાં એક જ ઓરડું. શિક્ષણ વિભાગનો એકરાર. ઓરડું બનાવવા માટે જગ્યા નથી. હજુ ઓરડા બનાવતા
વર્ષો લાગશે. ગુજરાત સમાચારમાં અન્ય એક સમાચાર છે કે નાણાકીય ફ્રોડ અટકાવવાની કવાયતના ભાગરૂપે હવે આવકવેરા અધિકારી તમારા ઈમેલ એકાઉન્ટમાં ડોકિયું કરી શકશે. ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટની મદદ લઈને સોશિયલ મીડિયામાંથી ડિલીટ કરી દીધેલી વિગતો પણ શોધી કાઢવામાં આવશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર